બનાસકાંઠાના ડીસા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ડીસા નગરપાલિકા કચેરી, ગાંધી ચોક, મહારાણા પ્રતાપ સ્કૂલ અને ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે આન બાન શાનથી ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા। ડીસા નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં કચેરીના એન્જિનિયર સુરેશભાઈ બાબુભાઈ જાદવના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને સુરેશભાઈ જાદવે તિરંગાને શાનદાર સલામી આપી આઝાદીના અમર શહીદોને નમન કર્યા હતા। સ્વાતંત્ર્ય દિવસની આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં નગરપાલિકાનો સમગ્ર સ્ટાફગણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો। સમગ્ર કચેરી પરિસરમાં દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાઓથી એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પાલિકા પ્રમુખ અને અધિકારીઓએ કર્મચારીઓને રાષ્ટ્રહિત અને નગર સેવા માટે સમર્પિત થઈ કામ કરવા પ્રેરણા આપી હતી। ધ્વજવંદનની વિધિ બાદ કર્મચારીઓ એકબીજાને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। સંપૂર્ણ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો। આ પ્રસંગે નગરપાલિકા કચેરી પરિસર તિરંગાના રંગો અને સુશોભનથી ઝળહળી ઉઠ્યું હતું। ડીસાના હૃદયસમા ગાંધી ચોક ખાતે પણ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી હાથ ધરવામાં આવી હતી। ગાંધી ચોક ખાતે આયોજિત જાહેર ધ્વજવંદન કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। પાલિકા પ્રમુખે તિરંગાને સલામી આપીને સમગ્ર ડીસા શહેરના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની વધાઈ આપી હતી। આ ઉજવણીમાં ડીસાના વેપારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। ગાંધી ચોક ખાતે એકઠા થયેલા નાગરિકોમાં દેશભક્તિનો જબરદસ્ત માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ એક સુરે રાષ્ટ્રગીત ગાઈને વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખે શહેરના સર્વાંગી વિકાસ અને એકતા માટે સૌ નાગરિકોને સાથે મળીને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું। સમગ્ર ગાંધી ચોક વિસ્તાર દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। ડીસાની મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજવામાં આવી હતી। શાળા પરિસરમાં નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન અમિત કુમાર વિનોદ ચંદ્ર રાજગોરના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી। ચેરમેન અમિત કુમાર રાજગોરના શાળામાં આગમનને લઈને શાળા પરિવાર તેમજ સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી। આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ, પાલિકાની ટીમ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક રજૂઆતો કરી સૌનું દિલ જીતી લીધું હતું। શિક્ષણ સમિતિના ચેરમેને વિદ્યાર્થીઓને દેશના આદર્શ નાગરિક બનવા અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર શાળા પરિવાર દ્વારા દેશપ્રેમના સંદેશ સાથે આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। पंजाब सिंध गुजरात मराठा ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી।
પોલીસ સ્ટેશન પરિસરમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR ખત્રીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. PI AR ખત્રીએ તિરંગાને શાનદાર સલામી આપી આઝાદીના વીરોને નમન કર્યા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પોલીસ સ્ટેશનના તમામ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં સામેલ થયા હતા. પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને માનવંદના અર્પણ કરવામાં આવી હતી. PI ખત્રીએ તમામ જવાનોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે દેશ સેવા પ્રત્યે કટિબદ્ધ રહેવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સમગ્ર ઉત્તર પોલીસ સ્ટેશન પરિસરમાં દેશભક્તિ અને શિસ્તનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્ર સલ્યુટ સલામી સસ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામના છે. હંમેશા દેશ પ્રત્યે ડીસા શહેરના વિવિધ વિસ્તારો અને સરકારી કચેરીઓ ખાતે યોજાયેલી 80મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીએ નગરજનો, વિદ્યાર્થીઓ, પાલિકા સ્ટાફ અને પોલીસ જવાનોમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને ભાઈચારાનો નવો સંચાર કરી અત્યંત ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.